ગેસની બોટલ બંધ થતાં હોટલ બિઝનેસ ઉપર મોટી અસર. હોટલ માલિકો માટીના ચૂલા બનાવવા માટે મજબૂર. કોમર્શિયલ ગેસ બોટલ બંધ થતાં હોટલના બિઝનેસ પર મોટી અસર થતાં હોટલ માલિક ફરી માટીના ચૂલા તરફ વળતા ફરી અનેક સવાલો સામે આવ્યા છે કે ગેસ મળતો નથી તો સૂકા લાકડા પણ ક્યાંથી મળશે. સમગ્ર દેશમાં કોમર્શિયલ બોટલ બંધ થતાં અનેક નાની મોટી હોટલ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ધાનેરામાં પણ ચાની કિટલીથી માંડીને અનેક હોટલ પણ ગેસની બોટલ ન મળવાથી સ્થિતિના કારણે કમફોડી હાલતમાં છે. રામદેવ હોટલને આ દ્રશ્યો છે કે વેપારી ગેસ ન મળતા હોટલ ચાલુ રાખવા માટે માટીના ચૂલા બનાવી રહ્યા છે. કારણ કે હોટલના બિઝનેસ થકી પરિવાર ચાલતો હતો અને એ જ હોટલ ગેસ બોટલ ન મળવાને કારણે બંધની સ્થિતિમાં હતી. છેવટે કંટાળીને માટીનો ચૂલો બનાવી હોટલ ચાલુ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે વેપારીઓ મૂંઝવણમાં છે કે ગેસ મળતો નથી તો સૂકા લાકડા પણ ક્યાંથી મળશે કે નહીં. જો ગેસની જગ્યાએ સૂકા લાકડા પણ ન મળે તો હોટલના બિઝનેસને તાળા લાગતા પણ વાર લાગશે નહીં એ નક્કી છે. 2 दिन होया बाटला मिलता नहीं, धक्का खाए खाए कंटाले जना आज भाटो बनावा आयो. 2 दिन होटल बंद थी, उर कारण आज भाटो बनावा आयो. बीजू करूँ शू, મળતા જ નહીં. હેરાન થઈ ગયા. ઘર કેમ હેડાવાળું નહીં, મારે અંતરી બાગી લાકડાથી કરીને ઘર તો હેડાવાળું નહીં હેડાવાળું. આના કારણ શું કરો કેમ ઘર તો હેડાવવા માટે આ ભટ્ટો બનાવ્યો. જય શ્રી રામ.